શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. વૈશાખ માસમાં પીપળાના ઝાડને સિંચવાની કથા એટલે કે પીપળાને પાણી ચડાવવાની આ કથા છે. વૈશાખ માસમાં સ્નાનનું બહુ પુણ્ય છે અને પીપળાના ઝાડની પૂજા કરવાનું પણ બહુ પુણ્ય છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. એક ગામમાં પતિ પત્ની રહેતા હતા. તે બહુ ગરીબ હતા. એ બંને જંગલમાંથી લાકડા વીણીને લાવતા અને એ લાકડાને વેચીને તેમનું ગુજરાન ચલાવતા હતા. એક દિવસની વાત છે કે એ બંને એક દિવસ જંગલમાં લાકડા વીણવા જતા હતા. પતિ આગળ અને તેની પત્ની પાછળ ચાલી રહી હતી. ત્યારે લાકડા કાપનારાની પત્નીએ જોયું કે સામે એક પીપળાનું ઝાડ છે અને એની નીચે બહુ બધી સ્ત્રીઓ બેઠી છે. અને આ જોઈને તેની પત્ની લાકડા કાપવાવાળાની પત્ની એ ઝાડ પાસે પીપળાના ઝાડ પાસે ગઈ તો તેણે એવું જોયું કે તે બધી સ્ત્રીઓ પીપળાના ઝાડની પૂજા કરી રહી છે અને વાર્તા કથા સાંભળી રહી હતી. તો એ લાકડા કાપનારની પત્ની પણ ત્યાં બેસી ગઈ અને કથા સાંભળવા લાગી. જ્યારે કથા સમાપ્ત થઈ તો એણે એ સ્ત્રીઓને પૂછ્યું કે બહેનો, તમે આ બધું શું કરી રહ્યા છો અને આનું શું ફળ હોય છે? ત્યારે એમાંથી એક સ્ત્રી બોલી કે બહેન, આ વૈશાખ મહિનો ચાલી રહ્યો છે. આ પૂરા મહિનામાં સવારે જલ્દી ઉઠીને સૂર્યોદય પહેલા સ્નાન કરવું અને ત્યાર પછી તુલસી, પીપળો અથવા ખીજડાના વૃક્ષની પૂજા કરવી, તેમાં જળ અર્પણ કરવું એટલે કે જળ સિંચવામાં આવે છે અને ભગવાન વિષ્ણુની કથા વાર્તા સાંભળવામાં આવે છે. અને વૈશાખ પૂર્ણિમાના દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવીને તેમને યથાશક્તિ પ્રમાણે દાન દક્ષિણા દેવામાં આવે છે. પણ ધ્યાન રહે કે વૈશાખ માસમાં જ્યારે પણ પીપળાની પૂજા કરો ત્યારે રવિવારના દિવસે પીપળાની પૂજા નથી કરવામાં આવતી. આ દિવસે આંકડાના ઝાડની પૂજા કરવી જોઈએ. જો વૈશાખ માસમાં મનથી પૂજા પાઠ કરવામાં આવે અને વૈશાખ માસમાં નદીઓ, તળાવોમાં સ્નાન કરવામાં આવે તો અન્ન, ધન, સુખ, સમૃદ્ધિ અને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. હવે લાકડા કાપનારની પત્ની મનમાં ને મનમાં કહેવા લાગી કે હે ભગવાન વિષ્ણુ, મારી પાસે સાચી શ્રદ્ધા સિવાય બીજું કાંઈ જ નથી કે જેનાથી હું તમારી વિધિ વિધાનથી પૂજા કરું. આમ વિચારીને એ ત્યાં જ બેસી રહી અને જ્યાં પૂજા કરનારી અન્ય સ્ત્રીઓ હતી તે ત્યાંથી પૂજા કરીને ચાલી ગઈ. ત્યારે તેણે તેની સાડીના પાલવને તળાવ પાસે ગઈ અને સાડીના પાલવને તળાવમાં ડૂબાડ્યો. એ પાલવ એનો સાડીનો ભીનો કર્યો અને ભીનો કરીને પીપળાના ઝાડ પાસે આવી અને ત્યાં આવીને પાણી નીચવ્યું એટલે કે પીપળાને એવી રીતે એને પાણી ચડાવ્યું. હવે રોજ આ લાકડા કાપનારની પત્ની નિત્ય નિયમ થઈ ગયો એને. એ રોજ આવું કરતી હતી. તે રોજ પીપળાના ઝાડને આવી રીતે સાડીના છેડેથી પાણી પીવડાવતી હતી અને તેની પૂજા કરે છે. તેના મનમાં સાચી શ્રદ્ધા અને આસ્થા હતી. તેને પૂરો વિશ્વાસ હતો કે ભગવાન વિષ્ણુ તેનો પોકાર જરૂર સાંભળશે. ત્યારે સાંજે પતિ પત્ની બંને લાકડા લઈને ઘરે આવે છે તો એમાંથી રોજ એક લાકડું એ સ્ત્રી એ લાકડા કાપનારની પત્ની અલગ મૂકી દેતી હતી. કેમ કે એણે એવું વિચાર્યું હતું કે જ્યારે હું રોજ આવી રીતે એક કરીને લાકડા ભેગા કરીશ ત્યાર પછી પૂર્ણિમાના દિવસે આને વેચીને જે પણ આવશે એનું બ્રાહ્મણોને ભોજન કરાવીશ, દાન દક્ષિણા આપીશ. તો આમ કરતા રોજ એક લાકડું કાઢતી હતી. હવે વૈશાખ મહિનો પૂરો થવા આવ્યો હતો અને પૂનમનો દિવસ આવ્યો તો સવારે તેણે તેના પતિને કહ્યું કે હું આજે તમારી સાથે લાકડા વીણવા નહીં આવું, મારી તબિયત સારી નથી. તો તેના પતિએ કહ્યું, સારું, કંઈ વાંધો નહીં, તું ઘરે આરામ કર, હું લાકડા લેવા જઉં છું. અને એ દિવસે એ એકલી જ લાકડા વેચવા માટે જાય છે. એનો પતિ લાકડા લેવા જંગલમાં જાય છે. પછી તેની પત્નીએ તેના પતિના ગયા પછી પેલા ભેગા કર્યા હતા જે એક કરીને લાકડા ભેગા કરતી હતી તે લાકડાનો ભારો બાંધી અને વેચવા નીકળે છે. ભગવાન વિષ્ણુની કૃપાથી એ લાકડા ચંદનના થઈ ગયા. પણ લાકડા કાપનારની પત્નીને આ વિશે કંઈ ખબર હતી નહીં. જેવી તે રાજમહેલની આગળથી નીકળી તો ચંદનની બહુ સરસ સુગંધ રાજમહેલમાં આવી. રાજાને બહુ સરસ સુગંધ આવી. રાજાએ તેના સૈનિકોને પૂછ્યું
કે આ ચંદનની સુગંધ ક્યાંથી આવી રહી છે. તો સૈનિકોને બહાર આવીને જોયું અને જઈને રાજાને કહે છે કે મહારાજ, એક સ્ત્રી ચંદનના લાકડાનો ભારો લઈને વેચવા જઈ રહી છે, તો તે ભારામાંથી આ સુગંધ આવી રહી છે. તો રાજાએ કહ્યું કે તમે એ સ્ત્રીને રાજમહેલમાં લઈ આવો. તો સૈનિકો તે સ્ત્રીને રાજમહેલમાં લાવ્યા. રાજાએ લાકડા કાપનારની પત્નીને કહ્યું કે હું તારા લાકડાને ખરીદવા માંગુ છું. તું જે કહે એ હું લાકડાની કિંમત આપીશ. તું આ લાકડાને કેટલામાં વેચીશ? ત્યારે તે સ્ત્રી બોલી. તેણે લાકડાના ભારો નીચે મૂક્યો અને બોલી કે મહારાજ, તમારે મને જે આપવું હોય તે આપો. મારે તો માત્ર 5 બ્રાહ્મણને ભોજન કરાવવું છે અને તેને દાન દક્ષિણા આપવી છે. જો તમે મને આટલું આપી દેશો તો તમારી બહુ કૃપા રહેશે મારા પર. ત્યારે રાજાએ બ્રાહ્મણોને ભોજન કરાવવા અને દક્ષિણા આપવાની બધી જ વ્યવસ્થા કરી આપી. પછી તેના ઘરે એ ચાલી ગઈ. ઘરે આવીને તેણે ભોજન તૈયાર કર્યું અને બ્રાહ્મણોને બોલાવીને તેને ભોજન કરાવ્યું અને રાજી ખુશીથી તેણે દાન દક્ષિણા આપી. બ્રાહ્મણ પણ બહુ રાજી ખુશીથી જમ્યા અને એને આશીર્વાદ આપીને ત્યાંથી ચાલ્યા ગયા. તેની સાચી શ્રદ્ધા ભક્તિ ભાવને જોઈને ભગવાન વિષ્ણુ બહુ પ્રસન્ન થયા અને તેમણે લાકડાના કાપનારના તૂટેલા ફૂટેલા ઘરને જગ્યાએ એક સુંદર મહેલ બનાવ્યો. અને જ્યારે સાંજે તેનો પતિ લાકડા કાપનાર ઘરે આવ્યો તો ગામવાળાએ તેને કહ્યું કે તું તો આખો દિવસ જંગલમાં લાકડા વીણવા રહ્યો હતો અને તારી પત્ની પાછળથી ખબર નહીં શું શું કરી રહી છે. પણ તેના પતિએ એ બધાની વાત કંઈ સાંભળી નહીં અને એ તેના ઘર તરફ ચાલ્યો. તેના ઘર તરફ આવ્યો તો તેણે જોયું કે તેના તૂટેલા ફૂટેલા ઘરની જગ્યાએ એક મહેલ છે. એ તો આશ્ચર્યચકિત રહી ગયો. તે વિચાર કરી રહ્યો હતો કે અહીં તો મારું તૂટેલું ફૂટેલું ઘર હતું અને આ મહેલ ક્યાંથી આવ્યો. એટલામાં તેની પત્ની ઘરની બહાર આવી અને બોલી કે તમે અંદર આવો સ્વામી. તો એનો પતિ બોલ્યો કે અરે, આ બધું કેવી રીતે થયું? અહીં તો આપણું તૂટેલું ફૂટેલું ઘર હતું અને આની જગ્યાએ મહેલ કેવી રીતે બન્યો? બતાવ મને, સાચી વાત બતાવ, આ બધું કેવી રીતે થયું? તો એની પત્નીએ બધી જ વાત કહી. પીપળાના ઝાડની પૂજા, બ્રાહ્મણોને જમાડવું, આ બધી જ વિસ્તારથી એના પતિને કહ્યું અને કહ્યું કે આ બધું તો આપણને ભગવાન વિષ્ણુની કૃપાથી મળ્યું છે. આ સાંભળીને તેનો પતિ બહુ ખુશ થઈ ગયો અને પછી બંનેએ ભોજન કર્યું અને એ હવે બંને પતિ પત્ની ભગવાન વિષ્ણુની પૂજા કરવા લાગ્યા અને રાજી ખુશીથી જીવન વિતાવવા લાગ્યા. તો હે ભગવાન વિષ્ણુ, જેવી રીતે તમે લાકડા કાપનારને ફળ્યા એવા તમારા બધા જ ભક્તોને ફળજો. તમારી કૃપા સદાય બધા જ ભક્તો પર રાખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.